સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો વર્ષ 2025-26 માટે ખેતીવાડી વિભાગની મિત્રો વિવિધ યોજનાઓ માટે એપ્રિલ મહિનાની અંદર મિત્રો અમુક યોજનાઓ માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવશે। તો મિત્રો વર્ષ 2025-26ની અંદર આઈ ખેડૂત પોર્ટલની અંદર જો તમારે કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો સરકાર દ્વારા થોડાક નવા સુધારા અને મિત્રો નવા નિયમો નક્કી કરવામાં આવેલ છે। તો તે આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું। સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 પણ ટૂંક સમયની અંદર મિત્રો લોન્ચ કરવામાં આવશે। તો તેની અંદર પણ મિત્રો સરકાર દ્વારા કયા કયા નવા ફીચર્સ એડ કરવામાં આવે છે તેમજ મિત્રો કયા નવા સુધારા કરવામાં આવે છે તેની પણ વિગતવાર ચર્ચા આપણે એક અલગ વિડીયોમાં કરીશું। સુધારાની વાત કરીએ તો હવે જ્યારે પણ મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા કોઈપણ યોજના માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવે તો ચાલુ કરતાં પહેલાં તમને 7 દિવસ પહેલાં 1 અઠવાડિયા પહેલાં મિત્રો તેની જાણ કરવામાં આવશે, તારીખ અને સમય બંને સાથે। ત્યારબાદ જ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવશે। અરજી મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે કરવાની રહેશે। તેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ સુધારો કરવામાં આવેલ નથી, એટલે અરજી તમારે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે જ કરવાની રહેશે। કઈ યોજના માટે મિત્રો બિલ અપલોડ કરવાના રહેશે તેની સરકાર દ્વારા મિત્રો હવે પછી વિગતવાર જાહેરાત કરવામાં આવશે। ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2025-26 માટે મિત્રો તમે ખેતીવાડી વિભાગની કોઈપણ એક જ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે। તો મિત્રો સમગ્ર વર્ષ દરમિયાન તમે કોઈપણ એક જ યોજનાનો લાભ લઈ શકશો। તો તમારે મિત્રો કઈ યોજનાનો લાભ લેવો તે મિત્રો પહેલાંથી નક્કી કરી રાખવું અને ત્યારબાદ તે ઘટકની અંદર જ મિત્રો ઓનલાઈન અરજી કરવી। તે સિવાય જો તમારી પાસે મિત્રો એકથી વધારે ખાતા નંબર હોય જમીનના તો મિત્રો તમે અલગ અલગ ખાતા નંબર માટે અરજી કરી અને એકથી વધારે યોજનાનો મિત્રો લાભ લઈ શકો। જે તે જિલ્લા તેમજ તાલુકા માટે મિત્રો સરકાર દ્વારા અગાઉથી લક્ષ્યાંક એટલે કે ટાર્ગેટ આપી દેવામાં આવેલ છે અને તે પ્રમાણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। જે તાલુકાનો મિત્રો ટાર્ગેટ પૂર્ણ થશે તે તાલુકા માટે મિત્રો ઓટોમેટિક અરજી બંધ થઈ જશે। સરકાર દ્વારા મિત્રો 110% લક્ષ્યાંકની મર્યાદામાં ઓનલાઈન અરજી થશે, એટલે કે તમારો તાલુકાનો લક્ષ્યાંક 100 અરજીઓનો હોય તો 110 અરજી બાદ મિત્રો પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે। જે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે તે તમામ મિત્રોને લાભ આપવામાં આવશે। અરજી કર્યા બાદ મિત્રો ખેડૂત મિત્રએ તેની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખવાની રહેશે। કોઈપણ કચેરીએ મિત્રો અરજી કર્યા બાદ કાગળો જમા કરાવવાના નથી। સિવાય કે મિત્રો તાર ફેન્સિંગ યોજના માટે નિયમોમાં મિત્રો સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલ છે, એટલે તમે ઓનલાઈન અરજી કર્યા બાદ કાગળો જમા કરાવો ત્યારબાદ જ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે છે। તે સિવાય કોઈપણ યોજના માટે મિત્રો હાલમાં તમારે કાગળો જમા કરાવવાની જરૂર નથી। ત્યારબાદ મિત્રો તમારી અરજી છે તે ઓટો ઇન્વર્ટ થશે અને તમને મિત્રો ટૂંક સમયની અંદર પૂર્વ મંજૂરી મળી જશે। મંજૂરી મળેથી મિત્રો તમને 30 અથવા તો 60 દિવસની મિત્રો મર્યાદા આપવામાં આવશે। તેની અંદર તમારે જે તે સાધનની મિત્રો ખરીદી છે તે કરી અને તેના બિલ મિત્રો રજૂ કરવાના રહેશે। જો મિત્રો તમે સમય મર્યાદાની અંદર બિલ જમા નહીં કરાવો તો તમારી અરજી મિત્રો ઓટો રિજેક્ટ થઈ જશે। જે અરજદારો મિત્રો અરજી કર્યા બાદ લાભ નહીં લે અને જે તાલુકાનો મિત્રો લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો તે તાલુકા માટે મિત્રો 6 મહિના પછી ફરીથી ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે। જે અરજી પણ મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।